નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે ચેપ્ટર નંબર 14 નો અભ્યાસ કરી છે, બરોબર? નૈસર્ગિક સ્ત્રોતો. અને એમાં બીજા લેક્ચરમાં આપણે જે નૈસર્ગિક સ્ત્રોતો છે એની માહિતી પૂરી કરી. અને હવે એના પછીનો ટોપિક એટલે કે જૈવ ભૂ રાસાયણિક ચક્રો. જૈવ ભૂ રાસાયણિક ચક્રો એટલે શું? એવા પોષક તત્વોના ચક્રો જે સજીવો માટે જરૂરી છે, જેમ કે પાણી, બરોબર, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, કાર્બન છે. તો આ આપણને કુદરતમાંથી કઈ રીતે મળે છે અને પાછું કુદરતમાં કઈ રીતે ભળે છે, આનું એક આખું સાયકલ એટલે આપણે ચક્ર કહી, બરોબર. અને એને જૈવ ભૂ રાસાયણિક ચક્રોમાં જલ ચક્ર છે, પછી એના પછી નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર આપણે એક પછી એક જોવાના છીએ, બરોબર. અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ગણી શકાય. 4 ચક્રમાંથી ગમે તે એક પૂછી શકે, બરોબર તમને. હવે એમાંનું પહેલું એટલે કે જલ ચક્ર. તો જલ ચક્ર એટલે શું? તો કે જલ ચક્ર એટલે વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ, બરોબર. આ ત્રણેયમાં થતા પાણીના ચક્રીય વહનને શું કહેવાય? જલ ચક્ર કહેવાય. વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ, આ ત્રણેયમાં થતા પાણીના ચક્રીય વહનને શું કહેવાય? તો કે જલ ચક્ર કહેવાય. કઈ રીતે જોઈએ? તો પહેલા તો શું થાય? તો કે જો સૂર્યપ્રકાશ હોય એ દિવસ દરમિયાન પૃથ્વીની સપાટી ઉપર પડે અને સપાટીય જળ, આ કેવું છે? તો કે સપાટીય જળ એટલે કે નદી છે, સમુદ્ર છે, બરોબર. આમ જે સપાટી ઉપર જળ આવેલું છે એના સિવાય વૃક્ષો ઉપર પડે, પ્રાણીઓ ઉપર પડે અને જમીન ઉપર પણ પડે. સૂર્યપ્રકાશ દિવસ દરમિયાન કાંઈક આ રીતે સૂર્યના કિરણો અલગ અલગ જગ્યાએ પડે, બરોબર. હવે શું થાય? જો પાણી ઉપર પડશે એટલે શું થશે? તો કે આ સપાટીય જળનું બાષ્પીભવન થશે. શું થશે? બાષ્પીભવન થઈ અને સપાટીય જળની બાષ્પ છે એ ક્યાં ચડશે? વાતાવરણમાં ઉપર ચડશે, બરોબર. એવી જ રીતે જ્યારે બાષ્પીભવન થાય છે ત્યારે તમને એક પ્રશ્ન થાય કે સાહેબ અમને વરસાદ કેમ આવે? એ તો ખબર છે કે સપાટીય જળનું તો કે શું થાય? બાષ્પીભવન થાય અને એમાંથી બાષ્પ બને અને બાષ્પ ઉપર તરફ જાય. ઉપર તરફ જાય એટલે અહીંયા જઈને શું થાય? તો કે અહીંયા જઈને સંઘનન થાય, ઠંડી પડે, બરોબર, અને ભેગી થાય તો એનો કદ વધે અને કદ વધે એટલે ફરી પાછું ક્યાં પડે? જમીન ઉપર પડે. તો આ રીતે પાણીનું જલચક્ર ચાલ્યા કરતું હોય છે. વળી પાછું બાષ્પીભવન થશે ને વળી પાછું. પણ આપણે જેટલું વિચારીએ છીએ એટલું જ નથી, એમાં કંઈક વધારે પણ છે, બરોબર. અને આ જે બાષ્પીભવન છે, બાષ્પીભવનની ક્રિયા એ થાય તો આપણને બીજો પ્રશ્ન થવો જોઈએ કે તો પાણી છે એ સુકાય કેમ નથી જતું, બરોબર. પાણી, સમુદ્રનું પાણી કેમ નથી સુકાઈ જતું? સામાન્ય નદી હોય તો નદીમાં પણ આપણે જોઈએ તો જો સારો એવો સ્ત્રોત હોય તો આપણને લાંબા સમય સુધી અહીંયા પાણી ભરેલું જોવા મળે છે, તો એ સુકાય કેમ નથી જતું? તો એના પાછળનું કારણ પણ આ જ છે, બરોબર. જલચક્ર જ છે કે ખાલી બાષ્પીભવન નથી થતું, ફરી પાછું ક્યાં આવે છે? જમીન ઉપર આવે છે. જમીનમાંથી ક્યાં જાય છે? તો કે સમુદ્ર અને નદીઓમાં જાય છે. જેવું આ રીતે જલચક્ર છે એ ચાલ્યા કરે છે, બરોબર. તો આપણે જોઈ તો પેલા તો બાષ્પીભવનની ક્રિયા થશે અને બાષ્પીભવનની ક્રિયાથી શું થશે? તો કે ફરી પાછી પાણીની બાષ્પ ક્યાં જશે? ઉપર તરફ જશે. સૂર્યનો પ્રકાશ આવ્યો, સપાટીય જળ ઉપર પડ્યો, સપાટીય જળ ઉપર કઈ ક્રિયા થઈ? તો કે બાષ્પીભવનની ક્રિયા થઈ અને બાષ્પ ક્યાં ચડી? તો કે વાતાવરણમાં ઉપર ચડી. હવે એ જ રીતે સૂર્યનો પ્રકાશ ક્યાં પડશે? તો કે સૂર્યનો પ્રકાશ વનસ્પતિ ઉપર પડશે અને વનસ્પતિ શું કરશે? તો કે વનસ્પતિ બાષ્પોત્સર્જન, બાષ્પોત્સર્જન એટલે શું? બાષ્પનું ઉત્સર્જન કરશે. વનસ્પતિ પોતાના પાંદડા ઉપર રહેલું અમુક પ્રમાણમાં પાણીની માત્રા એટલે કે બાષ્પ એનું હવામાં છોડે છે. શું કરે છે? હવામાં છોડે છે, જેને બાષ્પોત્સર્જન તરીકે ઓળખવામાં આવે. અમુક પ્રમાણમાં બાષ્પ, પાણીની બાષ્પ સૂર્યપ્રકાશ દ્વારા શું કરે? તો કે હવામાં છોડે છે. કોણ? વનસ્પતિઓ, બરોબર. તો એ વનસ્પતિઓ શું કરશે? તો કે બાષ્પોત્સર્જનની ક્રિયા કરશે. એવી જ રીતે પ્રાણીઓ છે, તો જે પ્રાણીઓ શું કરે? તો કે પ્રાણીઓ
શ્વાસોશ્વાસની ક્રિયા કરે અને શ્વાસોશ્વાસની ક્રિયામાં ઉત્સર્જન તરીકે શું તો કે શ્વસનની ક્રિયામાં જ્યારે ઉત્સર્જન કરે બરોબર ઉચ્છ્વાસ બહાર કાઢે ત્યારે અમુક પ્રમાણમાં ભેજ ક્યાં છોડે છે હવામાં છોડે છે ફરીથી સપાટીએ જળ ઉપર પડશે બાષ્પીભવન થશે એ જ સૂર્યપ્રકાશ જ્યારે કોઈ વનસ્પતિ ઉપર પડશે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા અમુક પ્રમાણમાં બાષ્પ હવામાં છૂટી પડશે એવી જ રીતે જ્યારે પ્રાણીઓ ઉપર પડે તો પ્રાણીઓમાં શ્વસનની ક્રિયા થાય એ શું કરે તો કે અમુક પ્રમાણમાં બાષ્પ હવામાં છોડે બરોબર તો આ બધું જ ભેગી થાય અને ક્યાં જશે તો કે ઉપર તરફ જશે અને એ ઉપર તરફ જઈ અને શું થશે તો કે સંઘનનની ક્રિયા થશે અને વાદળો બંધાશે અને વાદળો બંધાશે તો શું થશે તો કે વાદળો બંધાશે તો આપણને ખબર છે કે શું તો કે વરસાદ આવે અને વરસાદ ફરી પાછો ક્યાં પડશે તો કે જમીન ઉપર વરસાદની ક્રિયા વરસાદ સ્વરૂપે ફરી પાછું પાણી ક્યાં આવશે જમીન ઉપર અને જમીનમાં ભૂગર્ભીય જળ તરીકે પાણીનો જમીન ઉપર આવ્યું એટલે જમીનમાંથી અમુક પાણી ક્યાં જશે તો કે જે નીચે જમીનમાં જ ઉતરશે અને જમીનમાં ઉતરે એ પાણીને આપણે શું તો કે ભૂગર્ભીય જળ તરીકે ઓળખી છીએ પડે ખબર આપણે જાણી છીએ કુવા છે બોરવેલ છે તો એ કુવા અને બોરવેલ દ્વારા આપણે જમીનમાંથી પાણી કાઢી છીએ તો જમીનમાં સ્ત્રોત ક્યાંથી આવ્યો તો કે વરસાદી પાણી જમીનમાં અંદર ઉતરે છે અને એ ભૂગર્ભીય જળ તરીકે શું થાય છે કે ભૂગર્ભીય જળ તરીકે પાછું મળે છે હવે જો આ ભૂગર્ભીય જળ હશે એ ભૂગર્ભીય જળમાં ભૂગર્ભીય જળ પછી ક્યાં જશે તો કે સમુદ્ર તરફ જશે બરોબર જી અથવા તો કોઈ નાના સ્ત્રોત બાજુ બરોબર નદી છે સમુદ્ર છે એમાં ભળશે પણ અમુક પ્રમાણમાં ભૂગર્ભીય જળ સપાટી ઉપર પાછું આવશે જેને આપણે શું કહી છીએ તો કે ઝરણા ઝરણા સ્વરૂપે શું આવશે તો કે સપાટી ઉપર પાછું મળશે જેનો ઉપયોગ કોણ કરશે તો કે વનસ્પતિ છે પ્રાણીઓ છે એ ઉપયોગ કરી શકે પડી ખબર અને બાકીનું પાણી ક્યાં જશે તો કે બાકીનું પાણી સમુદ્રમાં ભળશે બરોબર અમુક પાણી તો કે જમીનમાં સ્ટોર રહેશે પણ ફરી પાછું શું તો કે આ જલચક્ર છે એ ચાલ્યા રાખશે ફરી પાછું તો કે બાષ્પીભવનની ક્રિયા દ્વારા વાદળો બંધાશે ફરી પાછા વરસાદ દ્વારા ભૂગર્ભીય જળમાં આવશે ફરી પાછું કેમાં જશે સમુદ્રમાં જશે પણ પ્રશ્ન થાય કે ચાલો અહીંના પ્રાણીઓ અને વનસ્પતિ હશે એને અમુક જે ખનિજ તત્વોની જરૂર હશે એ પાણીમાંથી મળી જશે બરોબર પણ જે દરિયાઈ સજીવો છે એને ખનિજ તત્વોની જરૂર છે કે જે જમીનમાંથી મળે છે તો એને કેવી રીતે મળશે તો આપણે જાણીએ છીએ કે જ્યારે વરસાદી પાણી જમીન મારફતે એટલે કે કોઈ સપાટી મારફતે જ્યારે દરિયા તરફ જાય વરસાદી પાણી જમીન ઉપર પડે અને જમીનમાંથી સપાટી મારફતે ક્યાં જાય છે તો કે કોઈ દરિયા અથવા તો કોઈ સપાટીએ જળ બાજુ જાય ત્યારે શું થાય તો કે જ્યારે પાણીમાં ભળે એના પહેલા ઘણી બધી જમીન ઉપરથી પસાર થાય અને જમીન ઉપરથી પસાર થાય એટલે આપણને ખબર છે પાણી છે એ સારું દ્રાવક છે પાણી કેવું છે તો કે સારું દ્રાવક છે એટલે પોતાની સાથે ઘણા બધા ખનિજ તત્વો પણ ઓગાળશે પોતાની સાથે ઘણા બધા ખનિજ તત્વો પણ ઓગાળશે અને ઓગાળશે એટલે પોતાની સાથે લઈ જશે અને ક્યાં તો કે સપાટીએ જળમાં ભેરવશે જેનો ઉપયોગ કોણ કરે છે કે જેનો ઉપયોગ દરિયાઈ સજીવો બરોબર કે જે પાણીમાં જ રહેતા હોય એવા સજીવો જેનો ઉપયોગ કરે છે સમજાણી વાત તો આ રીતે જલચક્ર છે એ સતત ચાલ્યા રાખશે બરોબર સપાટી ઉપર સૂર્યપ્રકાશ પડે બાષ્પીભવનની ક્રિયા થાય એ જ સૂર્યપ્રકાશ વનસ્પતિ ઉપર પડે બાષ્પોત્સર્જનની ક્રિયા થાય એ જ જ્યારે પ્રાણીઓ ઉપર પડે ત્યારે શ્વસનની ક્રિયા દ્વારા અમુક પ્રમાણમાં બાષ્પ હવામાં છોડવામાં આવે છે આ બધું જ ભેગું થઈને ક્યાં જશે ઉપર તરફ જશે અને વાદળો બંધાશે અને એમાંથી શું તો કે વરસાદ સ્વરૂપે પાછું જમીન ઉપર પાણી આવશે પાછું જમીન ઉપર આવશે એટલે અમુક પ્રમાણમાં જમીનમાં શોષણ થશે બરોબર અને ભૂગર્ભીય જળ તરીકે આપણને પાછું મળશે એ ભૂગર્ભીય જળ તરીકે કુવા બોરવેલ બરોબર આ તમે બધા જાણો છો પછી શું થાય તો કે ભૂગર્ભીય જળ છે એનો મોટા ભાગનો ભાગ ક્યાં તો કે સમુદ્ર તરફ જાય પણ અમુક ભાગ તો કે સપાટી ઉપર પાછો આવે છે જેને આપણે ઝરણા તરીકે ઓળખી છીએ બરોબર જેનો ઉપયોગ સજીવો દ્વારા કરવામાં આવે વનસ્પતિ છે પ્રાણીઓ છે એના સિવાય શું તો કે જે દરિયાઈ સજીવો છે
એ દરિયાઈ સજીવો કઈ રીતે ખનિજ તત્વોનો ઉપયોગ કરશે કે જે જમીન ઉપર ખનિજ તત્વો રહેલા છે? તો કે જ્યારે પાણી છે એ જમીન ઉપરથી પસાર થશે તો પોતાની સાથે ખનિજ તત્વો પણ ઓગાળતું જશે, કેમ કે સારું દ્રાવક છે, બરોબર, અને એ સપાટીય જળમાં ભળશે એટલે એનો ઉપયોગ વિવિધ સજીવો દ્વારા કરવામાં આવશે. તો આ હતી જલચક્ર વિશેની વાત, બરોબર. તો એના પછીનું જે ચક્ર છે એ છે એટલે કે નાઇટ્રોજન ચક્ર. જો મિત્રો, અહીંયા તમને એક માર્કમાં પ્રશ્ન પૂછે કે સૌથી અગત્યનું પોષણ ચક્ર કયું? કે સૌથી અગત્યનું પોષણ ચક્ર નાઇટ્રોજન ચક્ર છે. સૌથી અગત્યનું પોષણ ચક્ર નાઇટ્રોજન ચક્ર છે. કેમ સૌથી અગત્યનું પોષણ ચક્ર? તો કે સજીવો અથવા તો વનસ્પતિઓ માટે જરૂરી એવા તમામ ઘટકો માં પાયામાં કોણ હોય? તો કે નાઇટ્રોજન હોય. કઈ રીતે? તો કે જો સજીવો માટેના અગત્યના ઘટકો કયા કયા છે? તો કે એમિનો એસિડ છે, એના સિવાય તો કે ન્યુક્લિક એસિડ, આરએનએ, ડીએનએ, એના સિવાય યુરિયા છે. આવા કેટલાય ઘટકો કે જે પ્રાણીઓ માટે જરૂરી છે, સાથે સાથે વનસ્પતિઓ માટે પણ જરૂરી છે, એના પાયામાં કોણ છે? તો કે નાઇટ્રોજન છે. નાઇટ્રોજન એનો અગત્યનો ઘટક છે આ બધા, બરોબર. તો સજીવો માટે નાઇટ્રોજન જરૂરી છે, પણ મહત્વની વાત એ કે સજીવો નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. આપણે જાણીએ છીએ વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? તો કે વાતાવરણમાં નાઇટ્રોજન કેટલો છે? તો કે 78% છે, બરોબર. પણ એ નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. એટલા માટે નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં આવે. સ્થાપન એટલે શું? નાઇટ્રોજનનું સ્થાપન. હવે જો સ્થાપન એટલે શું? તો કે સ્થાપન એટલે જેનો ઉપયોગ આપણે સીધો નથી કરી શકતા, તો એના છારોમાં રૂપાંતર કરવું પડશે, અને એના છારોનો ઉપયોગ કોઈ પ્રાણીઓ અથવા તો વનસ્પતિઓ દ્વારા કરવામાં આવશે. પડી ખબર? તો એની એ ક્રિયાને શું કહેવાય? તો કે સ્થાપન કહેવાય. તો નાઇટ્રોજનના સ્થાપનની બે રીતો છે. N2 ના સ્થાપનની કેટલી રીતો છે? મુખ્ય બે રીતો છે. એમાં પહેલી રાસાયણિક રીતે નાઇટ્રોજનનું સ્થાપન. જો રાસાયણિક રીતે નાઇટ્રોજનનું સ્થાપન કઈ રીતે થાય? તો કે એ જાણી છીએ, બરોબર, આપણે કે આકાશમાં વીજળીનો ચમકારો થાય તો આકાશમાં નાઇટ્રોજન વાયુ રહેલો છે. તો શું થાય? તો કે વીજળીના ચમકારાથી અહીંયા શું? તો કે ઉષ્મા ઉત્પન્ન થશે, અને ઉષ્મા ઉત્પન્ન થશે એટલે શું થશે? તો કે નાઇટ્રોજનનું દહન થશે, નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં રૂપાંતર થશે, નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર થશે. એટલે કે નાઇટ્રોજનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થશે. શું થાય? તો કે વીજ ચમકારા. આ વીજ ચમકારા દ્વારા શું થાય? તો કે N2 નું NO2 અને NO3 માં રૂપાંતર થાય, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર થાય. પછી શું? તો કે પછી આની અને આની કેની સાથે પ્રક્રિયા થાય? તો કે પાણી સાથે પ્રક્રિયા થાય. તો યાદ રાખજો મિત્રો, વીજળીનો ચમકારો થયો એટલે વાતાવરણમાં નાઇટ્રોજન હતો. વાતાવરણમાં નાઇટ્રોજનનું કેમાં? તો કે NO2 અને NO3, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર થાય. પછી શું કરે? તો કે હવામાં બાષ્પ છે પાણીની, બરોબર, તો એ પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરશે અને શું બનાવશે? તો કે HNO2 અને HNO3, બરોબર, નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડ બનાવશે. નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડ બનાવશે. અને એ ક્યાં આવશે? તો કે આ બંને જમીન પર આવશે, અને જમીન પર કેવા? તો કે વિવિધ સજીવો દ્વારા એનો ઉપયોગ થશે. સમજાણી વાત? જો પેલા વીજળીનો ચમકારો થાય એટલે નાઇટ્રોજનનું શું? તો કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર થાય. હવે શું થાય? તો કે પાણીની બાષ્પ જે હવામાં રહેલી છે, બરોબર, એની સાથે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ જોડાઈ જશે.
અને નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડ બનાવશે, HNO2 HNO3, બરોબર. અને ઈ શું આવશે તો કે ઈ વરસાદના પાણી સ્વરૂપે ક્યાં આવશે? જમીન ઉપર આવશે અને એનો વિવિધ સજીવો દ્વારા ઉપયોગ થશે. બીજી કઈ રીત છે? બીજી છે સ્થાપન. જૈવિક રીતે સ્થાપન કઈ રીતે? જો એક રાસાયણિક રીતે સ્થાપન અને એક જૈવિક રીતે સ્થાપન. આ બે નાઇટ્રોજનના સ્થાપનની મુખ્ય રીત છે. સ્થાપન એટલે શું? તો કે નાઇટ્રોજનનું એના છારોમાં રૂપાંતર થવું. કેમ? તો કે સીધો ઉપયોગ કરી શકતા નથી તો એના છારોમાં રૂપાંતર થવાની ક્રિયાને આપણે સ્થાપન કહીએ, બરોબર. અને સ્થાપન બે રીતે થાય, એક રાસાયણિક રીતે, એક જૈવિક રીતે. રાસાયણિક રીતે કઈ રીતે? તો કે મેં તમને સમજાવ્યું, વીજળીના દ્વારા શું? તો કે નાઇટ્રોજનનું નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર થાય અને એની પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા થઈ HNO2 HNO3 બને અને એ જમીનમાં વિવિધ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાય. તો જૈવિક રીતે કઈ રીતે નાઇટ્રોજનનું સ્થાપન થાય? જો આનું પ્રમાણ ઓછું હોય, જ્યારે આ છે એ બહુ વધારે પ્રમાણમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે. સમજી? સિમ્બી કુળની વનસ્પતિ, આવું ક્યાંક આગળ આવી ગયું હશે. સિમ્બી કુળની વનસ્પતિ. સિમ્બી કુળ એટલે શું? કે જેમાં સિંગ જોવા મળે. દાખલા તરીકે કહું તો મગની સિંગ છે, અડદની સિંગ છે, આવું તમે સાંભળ્યું હશે. કઠોળ વર્ગની વનસ્પતિ, આને બીજું એમ કહેવાય. શું કહેવાય? તો કે કઠોળ વર્ગની વનસ્પતિ. કઠોળ વર્ગની વનસ્પતિ, બરોબર. તો કઠોળ વર્ગની વનસ્પતિ અથવા તો સિમ્બી કુળની વનસ્પતિની મૂળ ગંડિકા. સિમ્બી કુળની વનસ્પતિ હશે તો આ સિમ્બી કુળની વનસ્પતિમાં જો જમીનમાં એના મૂળ હશે, જમીનમાં મૂળમાં આવી ગાંઠો જોવા મળશે, એને મૂળ ગંડિકા કહેવાય. શું કહેવાય? મૂળ ગંડિકા. તો સિમ્બી કુળની વનસ્પતિની મૂળ ગંડિકામાં એક બેક્ટેરિયા હોય, રાઇઝોબિયમ. તો આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા શું કરે? તો કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જો સિમ્બી કુળની વનસ્પતિ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. હવે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે ને એ સહજીવી છે. કેવા છે? તો કે સહજીવી. સહજીવી બેક્ટેરિયા શું કરે? તો કે ઈ નાઇટ્રોજનનું સીધું હવામાંથી સ્થાપન કરે. મતલબ કે હવામાં નાઇટ્રોજન રહેલો છે તો એમાંથી સીધો જ કેમાં? તો કે નાઇટ્રોજનનું સ્થાપન કરી દેશે જમીનમાં અને એનો પછી વનસ્પતિ દ્વારા ઉપયોગ કરાશે. પણ એક સહજીવી બેક્ટેરિયા છે, એના જેવા જ બીજા તો કે મુક્તજીવી બેક્ટેરિયાઓ. નાઇટ્રોજનનું શું કરે? જમીનમાં સ્થાપન કરે. પણ અગેન બરોબર, આપણને જાણીએ છીએ કે નાઇટ્રોજનનો ઉપયોગ સીધો કરી શકતા નથી વનસ્પતિ કે પ્રાણીઓ. તો આના ઉપર કઈ? તો કે એમોનિફિકેશનની પ્રક્રિયા કરશે. કઈ? એમોનિફિકેશન. અને એમોનિફિકેશનની પ્રક્રિયા કરી અને એમોનિયા બનાવશે. શું બનાવશે? એમોનિયા બનાવશે. શું કરશે? સિમ્બી કુળની વનસ્પતિ, સિમ્બી કુળની વનસ્પતિની મૂળ ગંડિકા, એના મૂળમાં આવેલી ગાંઠો, એમાં શું હોય? તો કે એમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય. અને રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા શું કરે? તો કે વાતાવરણમાંથી સીધો નાઇટ્રોજનનું સ્થાપન કરે જમીનમાં. સીધો નાઇટ્રોજન જમીનમાં સ્થાપન કરશે. અને એની સાથે સાથે મુક્તજીવી બેક્ટેરિયા હોય છે. અને મુક્તજીવી બેક્ટેરિયા પણ શું કરશે? તો કે સીધો નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. પણ નાઇટ્રોજનનો ઉપયોગ સીધો વનસ્પતિ કરી શકતી નથી. એટલે આ છે એની ઉપર એમોનિફિકેશનની પ્રક્રિયા કરશે. અને એમોનિફિકેશનની પ્રક્રિયા કરી નાઇટ્રોજનનું શેમાં રૂપાંતર કરશે? એમોનિયામાં રૂપાંતર કરશે. હવે જે એમોનિયા છે એનો પણ ઉપયોગ નહીં કરી શકે તો એની ઉપર નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા કરશે. વળી પાછી શેની? નાઇટ્રિફિકેશન. અને નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા NO2 વાળું સંયોજન બનાવશે. NO2 વાળું સંયોજન બનાવશે. પડી ખબર? તો પણ NO2 વાળા સંયોજનનું પણ ઉપયોગ કરી શકતા નથી, બરોબર. નાઇટ્રાઇટનો પણ ઉપયોગ નહીં કરી શકી, નાઇટ્રાઇટ બનાવશે. અને હજી પાછી શું? તો કે વળી પાછી નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા થશે અને NO3 વાળું સંયોજન બનાવશે, નાઇટ્રેટ. અને એનો ઉપયોગ કોણ કરી શકશે? વનસ્પતિ કરી શકશે. તો આ રીતે શું? તો કે આ રીતે
વનસ્પતિમાં નાઇટ્રોજન ચક્ર નાઇટ્રોજનનું સ્થાપન થશે. સિંબિકુળની વનસ્પતિ જૈવિક રીતે કઈ રીતે સ્થાપન થાય તો કે સિંબિકુળની વનસ્પતિ એની મૂળ ગંડિકા અને મૂળ ગંડિકામાં બેક્ટેરિયા ક્યાં તો કે સહજીવી એટલે કે રાઇઝોબિયમ અને બીજા મુક્તજીવી બેક્ટેરિયા કે જે જમીનમાં હોય એ નાઇટ્રોજનનું તો કે સ્થાપન કરશે જમીનમાં વાતાવરણમાંથી સીધો, પણ એ ઉપયોગમાં લઈ શકશે નહીં. કોણ? વનસ્પતિ. એટલે એના ઉપર શેની ક્રિયા થશે? એમોનિફિકેશન. કેની? એમોનિફિકેશનની ક્રિયા. અને એનું શું તો કે NH3 માં રૂપાંતર થશે એટલે કે એમોનિયામાં. એની ઉપર નાઇટ્રિફિકેશનની ક્રિયા થશે, નાઇટ્રાઇટમાં રૂપાંતર થશે. પણ હજી નાઇટ્રાઇટનો પણ ઉપયોગ કરી શકશે નહીં વનસ્પતિ, બરોબર? તો એની ઉપર વળી પાછી એમોનિફિકેશનની પ્રક્રિયા થશે, નાઇટ્રેટમાં ફેરવશે અને એનો ઉપયોગ વનસ્પતિ કરી શકે છે. તો આ રીતે બે રીતે સ્થાપન થઈ જાય, બરોબર? હવે આપણે ચક્ર જોઈ તો કઈ રીતે કામ કરે. ચાલો એના પર આપણે ચક્ર જોઈ તો ચક્રમાં શું થાય તો કે નાઇટ્રોજન વાતાવરણમાં 78% છે. તો હવે સીધું એનું સ્થાપન કેમાં થશે તો કે વનસ્પતિ જીવરસમાં થશે. વનસ્પતિ જીવરસ. હવે આ વનસ્પતિ છે, આ વનસ્પતિ એનો ખોરાક તરીકે કોણ ઉપયોગ કરશે તો કે પ્રાણીઓ ઉપયોગ કરશે. એટલે એ કેમાં આવશે તો કે પ્રાણીઓ જીવરસમાં આવશે. પ્રાણી જીવરસમાં શું થયું તો કે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન થયું વનસ્પતિ જીવરસમાં, બરોબર? અને વનસ્પતિ જીવરસમાં સ્થાપન માટેની બે રીતો હમણાં આપણે જોઈ. એ સ્થાપન થયું અને એ સ્થાપનનો ઉપયોગ કોણ તો કે એમાંથી નાઇટ્રોજનનો ઉપયોગ વનસ્પતિએ કર્યો. અને વનસ્પતિને પ્રાણીઓ ખાય એટલે શું તો કે પ્રાણીમાં આવ્યો નાઇટ્રોજન. હવે જ્યારે વનસ્પતિ અને પ્રાણીઓ મૃત્યુ પામશે એટલે કે વિઘટન થશે એનું, એટલે કે એમોનિફિકેશનની ક્રિયા થશે. કઈ? એમોનિફિકેશન. અને આનું રૂપાંતર કેમાં થશે તો કે એમોનિયામાં થશે. કેમાં થશે? એમોનિયામાં થશે. પણ એમોનિયામાં વળી પાછી શેની ક્રિયા થશે તો કે હમણાં જાણ્યું એમ નાઇટ્રિફિકેશન. નાઇટ્રિફિકેશન થઈ અને શું તો કે નાઇટ્રાઇટ બને એટલે કે NO2 બને. NO2 વાળું સંયોજન. ફરી પાછી એની ઉપર શેની ક્રિયા થશે તો કે નાઇટ્રિફિકેશનની ક્રિયા થશે અને નાઇટ્રેટ વાળું સંયોજન બને એટલે કે NO3 વાળું સંયોજન. પડી ખબર? વનસ્પતિમાં આવે, વનસ્પતિનો ઉપયોગ કોણ કરે તો કે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ પ્રાણીઓ કરે. પછી ભાઈ જ્યારે મૃત્યુ પામશે તો એના જે અસ્થિ છે એ કેમાં ભળશે તો કે જમીનમાં ભળશે. અને જમીનમાં ભળશે એટલે શું તો કે વિઘટનની પ્રક્રિયા થશે. અને વિઘટનની પ્રક્રિયામાં શું તો કે એને એમોનિફિકેશનની પ્રક્રિયા દ્વારા એમોનિયા છે એ ફરી પાછો કેમાં ભળશે? જમીનમાં ભળશે. અને જમીનમાં ભળશે એટલે ફરી પાછો એનો એમોનિયા તરીકે ઉપયોગ વનસ્પતિ કરી શકશે નહીં. તો એનું શેમાં રૂપાંતર થશે તો કે નાઇટ્રિફિકેશન દ્વારા નાઇટ્રેટ અને નાઇટ્રેટમાં રૂપાંતર થશે. પછી આ નાઇટ્રેટનો ઉપયોગ ફરી પાછી વનસ્પતિ કરી શકે. નાઇટ્રેટનો ઉપયોગ કોણ કરી શકે? ફરી પાછી વનસ્પતિ. તો આ રીતે ચક્ર ચાલ્યા રાખે. પણ જરૂરી નથી કે બધી જગ્યાએ વનસ્પતિ હોય. અમુક જગ્યાએ તો કે નાઇટ્રેટનો ઉપયોગ નાઇટ્રેટ, બરોબર, નાઇટ્રેટ જમીનમાં છે પણ વનસ્પતિ નથી. તો અહીંયા જે નાઇટ્રેટ છે એનું વાતાવરણમાં ભળશે. પણ વાતાવરણમાં ભળશે એટલે કઈ પ્રક્રિયા થશે તો કે ડીનાઇટ્રિફિકેશન. ડીનાઇટ્રિફિકેશનની ક્રિયા દ્વારા વાતાવરણમાં ભળશે. તો આ ડીનાઇટ્રિફિકેશનની ક્રિયા કરશે કોણ તો કે સ્મ્યુડોમોનાસ. સ્મ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા. સ્મ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા શું કરે તો કે નાઇટ્રેટનું વાતાવરણમાં ફરી પાછું સ્થાપન કરી દે. તો આ રીતે ચક્ર ચાલ્યા રાખે જેથી કરીને વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% જળવાય. હવે જો આ તો એક સ્થાપન હતું. એવી જ રીતે શું થાય તો કે એવી જ રીતે આપણે જાણીએ છીએ કે વાતાવરણીય અને ઔદ્યોગિક સ્થાપન. નાઇટ્રિફિકેશનની ક્રિયા દ્વારા
બરોબર. વાતાવરણનો નાઇટ્રોજન છે એ સીધો જ ક્યાં આવે તો કે જમીનમાં આવે. આપણે જાણીએ છીએ વીજ ચમકારા દ્વારા, બરોબર. અને એનો ઉપયોગ પણ કેવી રીતે તો કે એનો ઉપયોગ પણ નાઇટ્રાઇટ બની અને થાય છે. એટલે અહીંયા પણ શું આવશે તો કે નાઇટ્રિફિકેશનની ક્રિયા. એનો ઉપયોગ ફરી પાછો શું તો કે નાઇટ્રેટ બને છે. નાઇટ્રેટ બની અને ફરી પાછો કેનો તો કે વનસ્પતિ દ્વારા ઉપયોગ થાય છે, જરૂરી હોય એટલો. જો જરૂરી ન હોય તો ફરી પાછો શેમાં તો કે ફરી પાછો વાતાવરણમાં ડીનાઇટ્રિફિકેશનની ક્રિયા દ્વારા ભળે છે. યાદ રાખજો, ડીનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા કોણ કરે છે તો કે સ્મ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા. પડી ખબર? તો આ રીતે નાઇટ્રોજન ચક્ર છે એ સતત ને સતત ચાલ્યા કરશે. અને વાતાવરણમાં અને સજીવોમાં નાઇટ્રોજન છે એ શું તો કે ચક્રીય રીતે વહન પામશે. સમજાણી વાત. વાતાવરણમાંથી વનસ્પતિમાં બે રીતે સ્થાપન થાય, એક રાસાયણિક રીતે, એક જૈવિક રીતે, બરોબર. વનસ્પતિમાંથી કેમાં તો કે વનસ્પતિમાંથી પ્રાણીમાં, વનસ્પતિને પ્રાણીઓ ખાય, આ બે મૃત્યુ પામશે એટલે એમોનિફિકેશનની ક્રિયા દ્વારા જમીનમાં એમોનિયા ભળશે, બરોબર. મૃત્યુ પામે એવું જરૂર નથી, પ્રાણીઓના મળમૂત્ર દ્વારા પણ એમોનિયા છે એ જમીનમાં ભળે. પ્રાણીઓ છે મળમૂત્ર દ્વારા પણ શું તો કે એમોનિયા જમીનમાં ભેળવે છે. અને એમોનિયા ઉપર એમોનિયાનો સીધો ઉપયોગ કોઈ વનસ્પતિ કરી શકતી નથી. તો એની ઉપર નાઇટ્રિફિકેશનની ક્રિયા થશે, નાઇટ્રાઇટ બનશે. અને ફરી પાછી નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા થશે એટલે નાઇટ્રેટ બનશે. NO2 વાળું સંયોજન વનસ્પતિ માટે તરત ઉપયોગમાં આવતું નથી, પણ NO3 વાળું સંયોજનને ઉપયોગમાં લઈ શકે છે. એટલે એનો ઉપયોગ વનસ્પતિ કરશે જો જરૂર હશે તો. જરૂર નહીં હોય તો શું તો કે વાતાવરણમાં મુક્ત થશે. કેના દ્વારા? સ્મ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા દ્વારા. સમજાણી વાત? તો આ હતી નાઇટ્રોજન ચક્રની માહિતી. તો અહીંયા સુધી રાખીએ, બરોબર. આવતા લેક્ચરમાં આપણે કાર્બન ચક્રનો અભ્યાસ કરશું. થેન્ક યુ.